વર્ષોની ગંદકીથી ભરાયેલ ઊંઝાનું ગામ તળાવ સેવકોની મદદથી થયું એકદમ ચોખ્ખું. પવિત્ર તાવને તળાવ જ રહેવા દો. કચરાપેટી ના બનાવો. ડોક્ટર ધરતી જૈન. ઉનાળાના વેકેશનમાં જ્યાં લોકો માત્ર મોજ શોખ કરવા ગોવા કે આબુ જતા હોય છે, ત્યાં આ સેવકોની ટીમે પર્યાવરણ અને સમાજના હિતમાં કંઈક નવું જ કરી બતાવ્યું. ઊંઝા વડનગર નગરપાલિકાના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર ધરતી જૈનના સ્વચ્છતા અભિયાનમાં વધુ એક ઊંઝાના ગામ તળાવની સફાઈ થઈ. ઊંઝાના રહેવાસી ડોક્ટર ધરતી જૈનને ગામ તળાવની ગંદકી જોઈ વિચાર આવ્યો કે આ પવિત્ર તળાવ કચરાથી ઢંકાઈ ગયું છે. એને ફરીથી પાછું પવિત્ર અને સ્વચ્છ બનાવવા માટે તેમને તાત્કાલિક ક્લીન અપ ટીમ બનાવી. ઊંઝા કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાકેશભાઈ શાહ અને વિદ્યાર્થીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપપ્રમુખ અતુલભાઈ નાયક, વિશાલભાઈ પટેલ અન્ય સેવકો અને કામદારોની મદદ લઈ છેલ્લા 15 દિવસ સવારે અને સાંજે ગામતળાવની અલગ અલગ જગ્યાએ સફાઈ કરી કુલ 9 ટ્રેક્ટર ભરી કચરો કાઢ્યો હતો. વધુમાં ધરતીબેને જણાવ્યું હતું કે લોકો મા બાપના અને ભગવાનના જૂના ફોટા, ખંડિત મૂર્તિઓ, બાળકોના ઘોડિયા, તાંબાના લોટા, ગરબા, કપડાં, પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકની બોટલો, દારૂની બોટલો જેવી અનેક સારી ખોટી અકલ્પનીય વસ્તુઓ નીકળી હતી. ત્યાં ફેંકી દીધેલી તૂટેલી ફોટાની ફ્રેમ ત્યાં સંપર્કમાં આવતા પ્રાણી કે મનુષ્યને નુકસાન તો કરે જ છે, સાથે તળાવને પણ ગંદુ કરે છે. હાલમાં તો આ બધા સેવકો સાથે મળીને પહેલી જ વાર ગામ તળાવને સાફ કરી નવો જીવ આપ્યો છે. તેમની આ નિસ્વાર્થ પ્રશંસનીય સમાજ ઉપયોગી સેવાની આખા ઊંઝામાં ભારે નોંધ લેવાય છે. એસ એક્સ 24 ન્યૂઝ ગુજરાતી સાથે આશીષ પટેલ, આઈઠોર.